ગાગોદર જિલ્લા પંચાયતની સહી તાલુકા પંચાયત બેઠકના સહીમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજીની હાજરીમાં વિશાળ સભાનું થયું આયોજન। ગાગોદર જિલ્લા પંચાયતની સહી તાલુકા પંચાયત બેઠકના સહીમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજીની હાજરીમાં વિશાળ સભાનું થયું આયોજન। રાપર તાલુકાની 24 તાલુકા પંચાયત બેઠકો અને 5 જિલ્લા પંચાયતની બેઠક જીતવાનો શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો વ્યક્ત વિશ્વાસ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। જ્યારે ફોરમ ભરાતા ત્યારે કોંગ્રેસના મિત્રો મળ્યા, એટલે મેં કીધું ખરેખર તમે કેવી રીતે રાજનીતિ કરો છો? તો કે કેમ? મેં કીધું કોઈનો મોટરસાઇકલ ડિટેન થતો હોય તમારે ફોન કરવાનો, કોઈનો છકડો અથવા ગાડી ડિટેન થતી હોય કદાચ રોકી હોય તો અમારે ફોન કરવાનો, પાણી ના આવતો હોય અમારે ફોન કરવાનો, વીજળીની સમસ્યા હોય તો અમારે ફોન કરવાનો, કોક ખેડૂતની ડીપી તાત્કાલિક નંબર લાવતા હોય તો અમારે ફોન કરવાનો, હોસ્પિટલનો કાંઈ કામ હોય તો અમારે ફોન કરવાનો, મામલતદાર ઓફિસનો કામ હોય તો અમારે કરવાનો, કોરોના જેવી મહામારી બીમારી કોઈ પણ આવે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તાઓનું કામ કરવાનું, વાવાઝોડામાં થાંભલા પડી જાય અને અંધાર પડતા તો ભારતીય જનતા પાર્ટીને કરવાનો, કોઈ પણ સમસ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીને જ કામ કરવાનું। જ્યારે કીધું તમે તો જેમ વરસાદ થાય ને મે મામલી અમારે નીકળે એવી રીતે આવી અને અરસપરસ એકબીજાને કોણ નારાજ છે, કોણ આમ છે, કોણ કઈ સમાજને કઈ સામે સમાજ સામે કરવો એમ કરીને પાછા હાલ્યા જ આવે। એનો ખરેખર કોંગ્રેસ ભાગલાપણમ રાજનીતિ કરવાની જે એની પરંપરા છે એ તમારે જોવું હોય તો આ સીટ ઉપર જોવા મળે જિલ્લા પંચાયતમાં। કારણ કે બાજુમાં લડતા આપણા ગામના જમાઈ ભચુ ભોજાના ઘરમાં જ કાકા કાકી અને ભત્રીજીને લડાવીને ખરેખર ભાગપાડો રાજ કરે એવી નીતિ અપનાવી। કારણ કે આના લોહીના ગુણ છે એમના, એટલે કોંગ્રેસ ક્યારે પણ 18 વર્ણને સાથે લાવી ચાલતી નથી, ધર્મને ધર્મ લડાવે, જાતિને જાતિ લડાવી અને રાજનીતિ કરે છે। આ વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી નર્મદાની વાત હતી, જ્યારે કોઈ પણ આગેવાન પાસે જઈએ ત્યારે એમ કે ગોવા બાપા અને હીરા બાપાને ઘરે જ વાત થઈ હતી કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો કે આ જમીન ટ્રાન્સફર કરી લો, કેનાલ બાજુ લઈ લો। અને પંકજભાઈ કે આ વિસ્તારમાં પાણી નથી આવતો, ખરેખર પંકજભાઈ કોઈ ખોટો જ ન બોલે, સાચી વાત છે। એણે અભ્યાસ કર્યો હતો કે આ વિસ્તારમાં ક્યારે પણ કમાન્ડ બારે એક ટીપો નથી આવવાનો, એટલે ખોટા વચનો કે મારાથી ન અપાય। પણ ત્યારે પણ એમ કીધું કે ભાઈ શાંતિ રાખો, વિરેન્દ્રસિંહ આ મુદ્દા ઉપર કામ કરે એટલે 100% કામ થશે। એટલે કહેતા આનંદ થાય મિત્રો, વિધાનસભા વખતે બધા જ અમે એમ કહેતા વિરેન્દ્રસિંહ કોને મળશે, અત્યારે આપણે એમ કહેતા કે જે ભાગ્યશાળી વિસ્તારો છે એને વિરેન્દ્રસિંહ મળશે। ખરેખર આપણે બધા જ ભાગ્યશાળી છે કે આવા આપણને કર્મઠ અને જનપ્રિય ધારાસભ્ય મળ્યા છે। એના કારણે 42 ગામની યોજના, કારણ કે અગાઉના કેટલા પણ પ્રતિનિધિઓ આવ્યા, ધારાસભ્યશ્રીઓ અથવા કોઈ પણ સરકારમાં બેઠેલા વ્યક્તિઓ આવ્યા, પણ આ વિસ્તાર માટે કોઈ પણ એક લેટર લખ્યો એવો કોઈ ઓફિસની લેટર બતાવે ને તો હું તમે કહેશો એનો ધર્મ તો નાખીશ, ખરેખર લેટર બતાવે તો, કારણ કે એમને ભરોસો નહોતો, કારણ કે કામ થાય એમ નહોતું, પણ વિરેન્દ્રસિંહ દેવાના મોભે ચડાયા એટલે આ કામ શક્ય બન્યો છે। અને કારણ કે આ વિસ્તાર એવો વિસ્તાર જે 42 ગામમાં 20 ગામ તો પટેલ ભાઈઓને આવે છે, એટલે અમે પણ ક્યારેક કેનાલ પાસે જતા હીરો બાપા બધા જ એમની વેદના સાંભળતા કે આપણે ક્યારે કેનાલ આવશે। મિત્રો
આવા જનપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારમાં અને નરેન્દ્ર મોદીની સરકારમાં જ આ શક્ય હોઈ શકે. હમણાં એક દી બેટા અમે હવાતો વાત કરતા હતા. મેં કીધું ભાઈ આપણા સીએમ કેવા, તો કે સાચી વાત કરું કે એ કોકને શરાબ આવે ને તો શરાબ લાગી જાય એવા આપણા સીએમ છે. અને સીએમ સાહેબ પણ હમણાં એમ કીધું કે 182 ધારાસભ્યમાં મને કોઈમાં મને મજા નથી આવતી, જે વિરેન્દ્રસિંહમાં આવે એટલે બધા કે કેમ, તો કે એનો પોતા માટે કાંઈ હોતો નથી, પ્રજા માટે હોય છે. એટલે કે હું કામ કરી બતાવું ભાઈ. અત્યારે પણ કેટલા ગતકડા કોંગ્રેસ કરે જ છે, કારણ કે વિધાનસભા વખતે પણ એમ કરતા બાપુ આવશે, આમ થશે, તેમ થશે. હું આપ બધાને અંતરાત્મા બેઠેલો પરમાત્માને પૂછ્યા કરીને કહેજો કે લોકશાહી આવ્યા પછી આ ગુજરાત 1960માં બન્યા પછી આવી શાંતિ આ વિસ્તારમાં ક્યારે રહી ખરી? કારણ કે વિરેન્દ્રસિંહ છે એટલે મજબૂત નેતૃત્વ છે, ત્યારે આ શાંતિ છે. અને આવા કચોકડામાં આપણે ક્યાંય ન પડીએ. જાતિવાદીના પાડાથી કોંગ્રેસ કર્યા નહીં. વિરેન્દ્રસિંહ 18 વર્ષના સાથે લઈને ચાલે છે અને એની કોટાસો એની જે ઇમેજ છે ભૂપેન્દ્રભાઈ અને મોદી સાહેબ પાસે, એટલે ભારતીય જનતા પાર્ટીનો અવિરત વિકાસ રહી રહ્યો છે. કારણ કે આ દેશ અત્યારે વિશ્વનું સંચાલન કરવા જઈ રહ્યો છે. આપણે ખરેખર રામા અવતારમાં જેમ રામ પ્યારી ખિસકોલી હતી, આપણે ખિસકોલી બનીને કામ કરશું ને તો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જશો તો હરીફ ઓફિસમાં તમને આદરથી જોશે. જ્યારે સામા પક્ષે તો સનાતનને વિખવાની વાતો કરનારો પક્ષ છે, જાતિમાં વઢાડવાનો પક્ષ છે. એટલે આપણે આ કાળમુખોનો ક્યારે પણ મોઢો ન જોઈએ અને જે દેશ હિત કરે છે, દેશ હિતની જે વાતો કરે છે એનામાં આપણે રહીએ. રામાયણ અવતારમાં જો આપણે વાત કરીએ કે બાલીને માર્યા પછી બાલીએ રામને એમ કીધું હતો કે ભગવાન તમને સુગ્રીવ પ્યારો ને હું દુશ્મન, તો કે તું આમ તેમ હોય એનો ખરેખર આમાંથી દર્શાવ શીખવા જેવો છે. વાલીએ પોતાનો દીકરો અંગદ, કારણ કે એમને કહે તું વેર લે, પણ નહીં કે સાચી વાત છે રામ, હું અન્યાય હતો અને સલામતી માટે હું મારો દીકરો તમને સોંપું છું. અને રામાયણમાં અંગદ મહાન યોદ્ધો થઈને રામ ભેગો રહ્યો. એવી રીતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અંગદ થઈને રહે. આવા નવા આપણે મહાભારતમાં પણ જોઈ શકીએ. દુર્યોધનનો એક દીકરો બચે છે અને દુર્યોધન ને કહેવામાં આવે કે આ દીકરાનું શું એમ, ત્યારે દુર્યોધન બલરામ અને દુર્યોધનને બહુ બનતી હતી. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ હતા બલરામ, પણ દુર્યોધને મરતા એ દીકરો યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો. એટલે આવી રીતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અંગત બનીને અને દુર્યોધનના દીકરો જેમ સોંપ્યો સહી સલામત અને દેશ. સમય ઓછો છે એટલે આપણે આપ સર્વે તમામ ભારતીય જનતા પાર્ટીના પરિવાર ભાઈઓ હું કહીશ, મંચત આગેવાનોને આજે આપણા બધા પરિવારના ભાઈઓ છે એમ આપણે બોલવું જોઈએ. કારણ કે આપણે પરિવાર લક્ષી અત્યારે આ એક સભા યોજી છે. ભારતીય જનતા પાર્ટીના આમદાર ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ બાપુ, કુલદીપસિંહ, અમીરજી બાપુ, આપણા કમલસિંહ, અન્યના નામ લેતા ઘણો ટાઈમ જશે એટલા માટે હું વધારે નામ નહીં લઉં. પણ આપણે ભારતીય જનતા પાર્ટીનું જે કમળ મોદી સાહેબના હાથમાં સોંપવાનો છે, આ વાત આપણે બધાએ સ્વીકારવાની છે. એટલે તાલુકા પંચાયતની 24 સીટ, જિલ્લા પંચાયતની 5 સીટો, જ્યાં જ્યાં આપણા સગાવાલા નેટવર્ક લાગતા હોય ત્યાં ચોક્કસપણે ભલામણ કરજો અને ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરશો. આપ સર્વે બહોળી સંખ્યામાં તમામ મેદની પરિવાર પ્રત્યે આયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે. અને જિલ્લા પંચાયતમાં આપણા ભાઈ સુરેશભાઈ મકવાણા ખૂબ ખૂબ લાગણીશીલ માણસ છે, ખૂબ લાગણીશીલ છે, માનવ માત્ર માટે લાગણી છે. અને એવા જ ભાઈ કમલસિંહભાઈ તાલુકા પંચાયત તરીકે જે સેવા આપવાના છે, તો આપ આ બંને કેન્ડિડેટને આપણા જવાબદારીમાં સંપૂર્ણપણે આવે છે. આ બંનેને તો ઠીક, પણ ભારતીય જનતા પાર્ટીનો કમળ જ્યાં જ્યાં વર્તાય છે તમામ રાજ્યમાં આપણા એકબીજાના નેટવર્ક હોય તો અમે એવું જ કામ કરતા આવીએ છીએ. જે ફોનથી કામ થાય છે, લાઈવ થતું નથી, પહોંચીને નથી વળતા, પણ આપણે ફોન દ્વારા બી જ્યાં આપણી ભલામણ સમાજ કામ આવે ત્યાં અચૂક સમજણ અદા કરશો એવી આપ સર્વને લાગણી ભરી વિનંતી. અને આપ સર્વે અહીંયા પધાર્યા, સભાનો સ્વમાન વધાર્યો, ભારતીય જનતા પાર્ટીનો સ્વમાન વધાર્યો એ બદલ આપ સર્વેનો આભાર, ખૂબ ખૂબ આભાર. આ સભા અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો
વાગડ વિસ્તારની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાપર હોય કે ભચાઉ હોય, આ સમગ્ર ચૂંટણી કેમ્પેનના સ્ટાર પ્રચારક જો કોઈ રહ્યા હોય તો એ આપણા રાજાભાઈએ ભચાઉ અને રાપર બે બાજુની ડોર વ્યવસ્થિત સંભાળી રાખી છે. અત્યારે આપણે ગાગોદર જિલ્લા પંચાયતની સહી તાલુકા પંચાયત બેઠક ઉપર છે. ખાસ તો રાજાભાઈને મળવાનો મોકો મળી ગયો છે એટલે બધું ન કહેતા આપણે સીધા રાજાભાઈને જ મળશું. રાજાભાઈ, ખાસ તો અત્યારનો માહોલ જોતાં કાંઈ લાંબુ કાંઈ એવું લાગતું નથી, પણ તે છતાંય રાપર અને ભચાઉ બેનો જે માહોલ રહ્યો શું કહે? એક તરફી ભારતીય જનતા પાર્ટી માટેનો માહોલ છે, કારણ કે દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું મજબૂત નેતૃત્વ હોય અને એટલા બધા વિકાસના કામો હોય. ગુજરાતમાં પણ આપણા સૌના રાહબર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેવા એક પવિત્ર માણસ જ્યારે મુખ્યમંત્રી હોય કે જ્યારે પણ વિકાસના કામોની કોઈ પણ ગ્રાન્ટોની માંગણી માટે ધારાસભ્યો, સાંસદ સભ્યો કે આગેવાનો જતા હોય ત્યારે ક્યારે પણ ના ન હોય. અને હું ખાલી રાપર વિધાનસભાની વાત કરું તો છેલ્લા 3 વર્ષમાં મેં હમણાં આંકડાકીય માહિતી સાથે કીધું કે 7 થી 8 હજાર કરોડના કામો એ ખાલી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ચૂંટાઈને આવ્યા એના કારણે થયા છે. અને રાપરની તમામ 24 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત અને ભચાઉ તાલુકાની તમામ 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત અમે બધી જ સીટો જંગી બહુમતીથી વિજય થઈ રહ્યા છીએ. ખાસ તો રાજાભાઈ, આ વિકાસના કામોની તો આખું વંટોળ છે, મને બરાબર મોઢે યાદ છે, પણ ક્યાંક એવું લાગે, હું સ્પષ્ટ વાત કરું, ક્યાંક એવું દેખાય કે થોડી ઘણી નારાજગી હોય. આ એવા ઘણા બધા એવા ઇસ્યુ. નારાજગી કોઈ હોય જ નહીં. નારાજગી કોઈ મને ક્યાંય જોવા નથી મળી. દરેક ગામના કાર્યક્રમો જો અમારે ખાલી સ્ટેજ ઉપર જેટલા આગેવાનો બેઠા હોય ને એટલા કોંગ્રેસની સભા માણસો નથી હોતા. કોઈ નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ, સૌનો વિકાસ લઈને ચાલવાવાળી પાર્ટી છે. હા, કોંગ્રેસના જરૂરથી એવા પ્રયાસો છે કે ક્યાંક જાતિવાદ કરવો, કોમવાદ કરવો, બધી સમાજોને ખોટા કોઈ વાયદા આપીને ભડકાવી, એ કોંગ્રેસની નીતિ છે. પણ ભાજપ એ સૌના સાથ, સૌના વિકાસમાં માને છે, બધા એને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. ત્યારે કોઈ જાતનો વાદ વિવાદ નથી અને બધી સીટો જીતી રહ્યા છે. તો રાજાભાઈ, 13 સીટ તમે બિનહરીફ કરાવી, જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત બિનહરીફ થઈ. રાપરમાં આ વખતે જેમ આપણે નગરપાલિકામાં બિનહરીફ થઈ હતી, આ વખતે એવું કેમ બિનહરીફ એમ કેમ થાય? તો ઘણીવાર કેવું હોય કે કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળતા. તમને એમ વાત કરું તો કચ્છની અમારી ભચાઉ તાલુકાની એક જિલ્લા પંચાયત બિનહરીફ થઈ, 3 તાલુકા પંચાયત થઈ. આખા ગુજરાતમાં લગભગ 700 જેટલી સીટો બિનહરીફ થઈ. એ ક્યારે કે સામે કોંગ્રેસને કોઈ લડવા તૈયાર નથી, કોઈ ઉમેદવારો નથી, કારણ કે ભાજપ એટલા બધા કામો કર્યા છે. એમ રાપર તાલુકાની પણ જો વાત કરું તો કોંગ્રેસના ઉમેદવારો પણ નહોતા મળતા. હું આજે તમને એવા 4-5 ઉમેદવારથી મળાવી દઉં કે જે લોકોને સાચું ખોટું બોલીને કોંગ્રેસે ફોર્મ ભરાયા હોય અને ફોર્મ ભરાવીને સીધા મુંબઈ લઈ ગયા અને ક્યાંક દિલ્હી લઈ ગયા અને ક્યાંક બહાર લઈ ગયા કે ફોર્મ ખેંચાવાનો સમય હોય એનાથી પછી લઈ આવ્યા. અત્યારે કેટલા બધા ઉમેદવારો તમને બતાવું, નિષ્ક્રિય ઘરે હોતા છે કે એ લોકો એમ કે અમને ખબર છે કે ચૂંટણી હારવાના છે, આ તો ખાલી લડવા ખાતર કોંગ્રેસે પરાણે ફોર્મ ભરાયું કે ભાઈ સીટ બિનહરીફ ના જ આવી જોઈએ. એટલે એના એવી રીતના છે. બાકી તો તમે સીટના પરિણામો બતાવશે કેટલી જંગી બહુમતી તમારો ઉમેદવાર વિજય બનશે. ખાસ તો રાપર તાલુકાની 24 અને 5 જિલ્લા પંચાયતની સીટો માટે શું કહેશો? 24 તાલુકા પંચાયત ને 5 જિલ્લા પંચાયત ઉપર અમારું કમળ 16 કલાએ ખીલવાનું છે. રાપરના ઇતિહાસમાં ક્યારે ન મળી હોય એટલી લીડ સાથે ખીલવાનું છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં રાપરે વિકાસ કોને કહેવાય આ છેલ્લા 3 વર્ષમાં અનુભવ કર્યો છે. અને એટલા બધા સિંચાઈને લગતા હોય, પીવાના પાણીને લગતા હોય, શહેરને લગતા હોય કે સરકારી યોજનાઓનો લાભની વાત હોય, એટલા બધા કામો થયા છે, એનો કોઈ માપ નથી. અને હમણાં જ ગયા ચોમાસામાં આપણે બધાએ જોયું કે રાપરમાં અતિવૃષ્ટિ જેવી એક વિષય બન્યો હતો. ત્યારે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હોય ત્યારે રાપર તાલુકા અને ભચાઉ તાલુકાના બધાય ખેડૂતોને ખાતામાં વળતર રૂપે 44,000 રૂપિયા જેટલી મોટી રકમ પણ જમા થઈ હોય. ત્યારે લોકો સરકારને બધી રીતે જોઈ રહી છે કે સરકાર ખેડૂતો માટે બધી જ સબસિડી આપે. ટ્રેક્ટર હોય કે તાર ફેન્સિંગ કરવી હોય, ગોડાઉન બનાવવા હોય કે પાણી નર્મદાના આપવાનું હોય, બધું સરકાર આપતી હોય. એના પછી ક્યાંક પાક ફેલ જાય તો ત્યારે વળતર પણ સરકાર આપતી હોય. ત્યારે ખેડૂતો બધું જોઈ રહ્યા છે, બધું સમજી રહ્યા છે. ખાસ તો બાપુ, તમે જે વાત કરી એની ગત ટર્મમાં કાનાભાઈ તમારા જે હરીફ હતા, હમણાં એસપી સાહેબની સભા 13 તુજકો અર્પણ કાર્યક્રમ હતો. તમે જે શબ્દો બોલ્યા ને એ શબ્દો કાનાભાઈના હરીફના હતા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજા ચોક્કસપણે માને છે બાપુ. પણ જો આપણે એમ કહેવું હોય, દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં તો આ અત્યારે હાઈની સભા છે. આ સભા પૂરી થયાને લગભગ 40 મિનિટ થઈ ગઈ, પણ પ્રજા અહીંયાથી હટતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક વિરેન્દ્રસિંહ બાપુના કામો, રાજાભાઈની ખાસ મહેનત, હમીરસિંહભાઈનું જેને કહી શકાય કે એક તાલુકા પ્રત્યેનું ખેંચાણ, આ બધા પરિબળો એવા છે કે જે ભાજપ તરફ લોકોને ખેંચે છે. ખાસ તો રાજાભાઈ, આજથી પ્રચાર પૂરો થાય છે એટલે પ્રજાને શું કહેશો?
લોકો આશીર્વાદ આપીને છૂટતા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા સૌના અને આપણા દેશના રાહબર આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે દિવસ રાત જોયા વગર આજે લોકો માટે, દરેક સમાજો માટે જે પ્રમાણે કામ કરે છે, જે દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે, આવું મજબૂત પ્રતિનિધિત્વ જ્યારે હોય, અને હું તો વાગડમાં હંમેશા કહેતો હોઉં છું, વાગડ ભાગ્યશાળી છે કે દેશમાં નરેન્દ્રભાઈ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને વાગડમાં વિરેન્દ્રભાઈ, આ ત્રણ દ્ર ભેગા થઈ અને વાગડનો ઐતિહાસિક જ્યારે વિકાસ કર્યો છે, ત્યારે વિકાસના કામોને આપ સૌ જોજો. કોઈ પણ જાતના વાદ વિવાદમાં આવ્યા વગર, કોંગ્રેસની કોઈ ખોટી વાહિયાત વાતોમાં આવ્યા વગર, બધી મેં આંકડાકીય માહિતીઓ પણ આપી છે કે આટલા વિસ્તારમાં અશક્ય એવા કામો પણ થયા છે. ત્યારે આપ અમારા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો, અને આપ મીડિયાના માધ્યમથી મને સાંભળી રહેલા તમામ, એ વાગડ વિસ્તાર હોય કે આખું કચ્છ હોય કે ગુજરાતભર હોય, તમામ જોતા લોકોને વિનંતી કરું છું કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર હોય, એ કમળનું ફૂલ છે, અને કમળના ફૂલને 16 કલાએ ખીલાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે બધા હાથ મજબૂત કરીએ એવી પ્રાર્થના કરું છું.